નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? છેલ્લે આપણે ગણિત વિષયની અંદર 15મા ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 15.1 પૂર્ણ કર્યું. એમાં એક જ સ્વાધ્યાય છે અને ખાસ કરીને મેં તમને કીધું હતું કે આ ચેપ્ટરની અંદર સૌથી વધારે અગત્યતા ધરાવતું હોય તો એ છે એમસીક્યુ હેતુલક્ષી પ્રશ્નો. એ હેતુલક્ષી પ્રશ્નોની અંદર ખરા ખોટા હોઈ શકે, ખાલી જગ્યાઓ હોઈ શકે, ત્યાર પછી એનાથી વધારે એક માર્કના પ્રશ્ન એટલે કે જવાબી પ્રશ્નો હોઈ શકે અને એમસીક્યુ એટલે કે બહુ વિકલ્પ સ્વરૂપના પ્રશ્નો હોઈ શકે. આ બાબતના જે પ્રશ્નો છે તો આની અંદર મિત્રો ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે કેટલીક હેતુલક્ષી પ્રશ્નો માટે થિયરી મહત્વની છે, જે થિયરી આપણે કરી હતી અગાઉ. ઉપરાંત સામાન્ય થિયરી પરથી જે પ્રશ્નો છે એના માટેના પ્રશ્નો માટે આપણે સ્વાધ્યાય 15.1ની અંદર જ પહેલી રકમની અંદર કેટલાક ખાલી જગ્યાઓ પ્રકારના પ્રશ્નો હતા એ પણ આપણે સોલ્વ કર્યા હતા. હવે મિત્રો આજે આપણે જે કરવાનું છે તો કેટલીક વિશિષ્ટ થિયરીઓ ઉપરથી કેટલાક પ્રશ્નો જે છે એ આપણે આજે કરવાના છે. તો એની અંદર વિશિષ્ટ થિયરીઓની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે થિયરી જોઈએ કે પાસાઓવાળી થિયરી. કઈ થિયરી જોઈએ કે પાસાઓવાળી થિયરી. એ પાસાઓવાળી થિયરીની અંદર કયા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો આવી શકે, ત્યાર પછી સિક્કાઓવાળી થિયરીની અંદર કયા પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો આવી શકે, આ બધી બાબતો આપણે જોવાની છે. તો મિત્રો આપણે અત્યારે શરૂ કરીશું સિક્કાઓવાળી થિયરી માટે. તો સૌપ્રથમ તો સિક્કા માટેના પ્રશ્નો આપણે જોવા છે. તો સિક્કા માટેના પ્રશ્નો જોવા હોય તો એ પહેલા આપણે સૌપ્રથમ કામ શું કરીશું કે સિક્કાઓ માટે આપણે તો કે ક્યારે કેટલા પરિણામ મળે એ વસ્તુઓનો અભ્યાસ આપણે સૌપ્રથમ કરવો પડે. તો એ વસ્તુઓનો અભ્યાસ કરવા માટે હું તમને પહેલામાં કીધું હતું અને અત્યારે પાછા જોઈ લઈએ કે જ્યારે સિક્કાની સંખ્યા 1 હોય, સિક્કાની સંખ્યા અને અહીંયા આપણે લખીએ કુલ પરિણામ અને બે વસ્તુનો આપણે કોલમ બનાવતો. જ્યારે સિક્કાની સંખ્યા 1 હોય ત્યારે કુલ પરિણામ કેટલા બનશે? 2 બનશે. જ્યારે સિક્કાની સંખ્યા 2 હોય ત્યારે કુલ પરિણામ કેટલા બનશે? 4. અને જ્યારે સિક્કાની સંખ્યા 3 હોય ત્યારે કુલ પરિણામ કેટલા બનશે? આપણે અત્યારે 3 સિક્કા સુધીના જ દાખલાઓ આવે છે, એનાથી વધારે મોટા દાખલાઓ અત્યારે આપણે આવતા નથી. તો આ જે ટેબલ છે એ ટેબલ આપણે શેના માટે કામમાં આવશે કે કુલ પરિણામ માટે કામમાં આવે છે. હવે આપણે સૌપ્રથમ આપણે પહેલા માટે જોઈએ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ એક સિક્કો જ્યારે ઉછાળવામાં આવે છે તો આપણે સીધા દાખલા જોવા છે કે એમસીક્યુ જોવા છે કે કયા પ્રકારના એમસીક્યુ આવે છે. એટલે સિક્કો કહું કે એક સિક્કો ઉછાળતા તેના પર ચાપ આવે તેની સંભાવના શોધો. મિત્રો પહેલો દાખલો એવું કહેવાય કે એક સિક્કો ઉછાળવામાં આવે તો તેના પર સાપ આવે એની સંભાવના શોધો. અથવા તો આને બદલે એવો પ્રશ્ન આવી શકે કે કાટ આવે એની સંભાવના શોધો. એમાં પહેલા તો કુલ પરિણામ કેટલા? 2. તો સૌપ્રથમ એના કુલ પરિણામ કેટલા છે? હેઝ અને ટેલ. હવે હેઝ અને ટેલમાં ચાપ કેટલી વાર આવે છે? 1 વાર. અને એક વાર કાટ આવે છે. તો હવે આપણે સૂત્ર શું આવશે? એના કોણ n. હવે આપણે n બરાબર કેટલા થશે? 1. કુલ પરિણામ કેટલા? 2. તો જવાબ કેટલો? 1/2. આવી જ રીતે કાટ આવે એની સંભાવના પણ કેટલી થાય? 1/2 જ થાય. એમાં કોઈ ફેર પડવાનો નથી. તો આવી રીતે એક સિક્કા માટે આ પ્રકારનો દાખલો આવી શકે. ભાઈ સાપ આવવાની સંભાવના કેટલી બધી આવે? 1/2. એવી રીતે કાટ આવે એની સંભાવના પણ કેટલી થાય? 1/2 જેટલી થાય છે. ત્યાર પછી મિત્રો હવે બીજો દાખલો આવે. ત્યાર પછી એમાં બે
સિક્કા ઉછાળતા બંને પર સમાન નિશાન આવે. બે સિક્કા ઉછાળતા બંને પર સમાન આવે. ચલો પહેલા તો બે સિક્કા ઉછાળીએ ત્યારે કુલ પરિણામ પેલા તો બે સિક્કા ઉછાળીએ ત્યારે પરિણામ શું થશે? તો મિત્રો પરિણામ એટલે પહેલા તો કીધું પેલા હેઝ ટેલ હેઝ ટેલ કુલ પરિણામ કેટલા છે? 4 1 2 3 અને 4. તો બંને પર સમાન હોય એવા પરિણામ કેટલા? હેઝ ટેલ બે થયા. તો મિત્રો m બરાબર કેટલા થયા? 2 n બરાબર કેટલા થયા? 4. કુલ પરિણામ કેટલા છે? 4 છે. એમાં બે પરિણામ કેવા થયા? બંનેમાં સમાન હોય એવા થયા. તો હવે આની અંદર આપણે જવાબ લખવો હોય તો p of 1 બરાબર m upon n બરાબર 2/4 જવાબ થશે 1/2. હજી આમાં જવાબ લેવો જોઈએ. બે સિક્કા ઉછાળતા બંને પર બે સિક્કા ઉછાળતા એક અથવા એકથી વધુ ચાપ મળે. મિત્રો બે સિક્કા એક સાથે ઉછાળવાના છે તો એના પર આપણે કેવું જોઈએ છે કે એક અથવા એકથી વધુ ચાપ એક હોય તો પણ હાલે, એક કરતા વધુ હોય તો પણ હાલે. આમાં બે ચાપ છે, આમાં એક છે, આમાં પણ એક છે, આમાં એક નથી. તો મિત્રો કેટલા પરિણામમાં તમને ચાપ જોવા મળે છે? તો મિત્રો આમાં તમને ટોટલ 3 પરિણામમાં ચાપ જોવા મળે. તમે જોઈ શકો છો આમાં તો એક અથવા એક કરતા વધુ એટલે બે છે, આની અંદર કેટલી છે? એક છે, આમાં પણ એક છે, આમાં એક નથી. તો આપણી પાસે ટોટલ ચાપ આવે પરિણામ કેટલા થયા? 3 થયા. તો હવે અહીં આગળ તો m બરાબર કેટલા આવશે? 3 અને n બરાબર કેટલા આવશે? તો n બરાબર તમારો જવાબ આવે છે 4. તો આવી રીતે હવે તમે જ્યારે સૂત્ર મૂકો કે p of 1 બરાબર m upon n બરાબર કેટલા છે? 3. n બરાબર કેટલા છે? 4. જવાબ તમને કેટલો મળે છે? 3/4 જેટલો મળે છે. તો મિત્રો આવી રીતે બે સિક્કા જ્યારે ઉછાળતા એક અથવા એક કરતા વધુ ચાપ મળેલી સંભાવના કેટલી ટકાના છે? 50. હવે આવી રીતે આપણે કહીએ કે બે સિક્કા ઉછાળતા એક અથવા એકથી ઓછી કાટ મળે. એક અથવા એકથી ઓછા કાટ મળે. ચલો એક કાટ હોય તો પણ હાલે અને એકથી ઓછા કાટ હોય તો પણ ચાલે. તો હવે આપણે મિત્રો અહીંયા બનાવ્યું છે તો જોડો પહેલા આમાં કેટલા કાટ છે? પહેલા એક પણ નથી એટલે એ આવશે 1. આમાં એક છે 2 અને આમાં પણ એક છે કેટલા થયા? 3. તો મિત્રો એક જ પરિણામ એવું છે જેમાં એક પણ કાટ એક અથવા એક કરતા ઓછા થયા. સોરી, તો એક અથવા એક કરતા ઓછા 2 હોય તો હાલે નહીં. તો આમાં એક પણ નથી તો હાલે, આમાં એક છે એટલે હાલે, આમાં પણ એક છે એટલે હાલે. તો કુલ પરિણામ કેટલા થયા? 3 થયા. એક અથવા એક કરતા ઓછા હાલે કેટલા થયા? કુલ પરિણામ 3 અને n બરાબર કેટલા થશે? 4. હવે p of 1 બરાબર m upon n બરાબર કેટલા થશે? 3/4. તો આવી રીતે મિત્રો બે સિક્કાઓ માટે આપણે કાટ કે ચાપ કોઈ પણ શબ્દ લખવો હોય પણ મુખ્યત્વે આપણને પહેલા એ ખબર હોવી જોઈએ કે આપણી પાસે અત્યારે જે આપેલું છે એ આપણી પાસે શું અને કેટલું આપેલું છે. તો આવી રીતે આના પરથી આપણે શું કરી શકીએ છીએ કે સહેલાઈથી કોઈ પણ જે દાખલો આપેલો છે તો એના માટેના કુલ પરિણામો આપણે સૌપ્રથમ તો લખી શકીએ છીએ.
જે એના માટે દાખલો બને છે એ જે સિક્કાઓ માટે આપણે જઈ શકીએ. હવે મિત્રો આપણે 3 સિક્કાઓ માટે જોઈએ. શું જોશું? 3 સિક્કાઓ માટે. પહેલા તો 3 સિક્કા માટે આપણે કુલ પરિણામ એકવાર લખી લઈએ. માટે કુલ પરિણામ આપણે લખવા હોય તો પહેલા તો શું આવશે? કુલ પરિણામ બરાબર કેટલા આવશે? 8 આવશે. હવે કુલ પરિણામ આપણે લખીએ તો આવા કુલ પરિણામ મળે છે. તો મિત્રો આ જે કુલ પરિણામ આપણને મળ્યા, આ પરિણામ આપણે કેટલા પરિણામ મળ્યા છે? 8 પરિણામો મળ્યા છે. હવે આ જે 8 પરિણામો આપણને મળ્યા છે, હવે આ 8 પરિણામ ઉપરથી જે રીતે આપણને દાખલા કીધા, અલગ અલગ રીતે ફેરવીને પણ દાખલા આપણને કહી શકે, તો આપણે એ રીતે દાખલો ગણી શકીએ છીએ. તો હવે ખાસ સૌપ્રથમ તો આપણે એ પ્રક્રિયા કરવી છે કે આની અંદરથી દાખલા કઈ રીતના પૂછાય. સપોઝ કે હું અહીંયા લખું 3 સિક્કા એક સાથે ઉછાળતા 2 કરતા વધુ ચાપ મળે. 3 સિક્કા એક સાથે ઉછાળતા 2 તેથી વધુ ચાપ મળે. 2 સિક્કા એક સાથે ઉછાળતા 2 કે તેથી વધુ ચાપ મળે. મિત્રો સમજો ખાસ, હવે આપણે ચાપ અત્યારે કેટલા ચાલે છે? તો ચાપ આપણે અત્યારે કેટલી જરૂર છે? 2 ચાપ અથવા તો 2 કરતા વધારે ચાપની જરૂર છે. 2 કરતા ઓછી ચાપ હોય તો ચાલે નહીં. તો મિત્રો 2 કે તેથી વધારે, આમાં કેટલી છે? 3, 5, 1, આમાં 2 એટલે 2 વસ્તુ ટોટલ. ત્યાર પછી આમાં 1 છે નહીં આવે, આમાં પણ 1 છે નહીં આવે, આમાં 2 છે એટલે છે 2 છે 3, આ નહીં, આમાં છે 4. કુલ 4 પરિણામ આપણી પાસે એવા છે કે એની અંદર 2 કે તેથી વધારે ચાપ મળશે. તમે મિત્રો જોઈ શકો છો બોર્ડ પર સરસ રીતે લખેલું છે કે 2 કે તેથી વધારે ચાપ મળે એના માટે કેટલા પરિણામ થાય છે? કુલ 4 પરિણામ થાય છે. આ 4 પરિણામની અંદર તમને ચાપ કેટલી મળે છે? 2 કે તેનાથી વધારે ચાપ મળે છે. તો આવી રીતે 2 કે તેથી વધારે ચાપ મળે એમના માટે કુલ પરિણામ કેટલા બનશે? તો મિત્રો કુલ પરિણામ તમારા બને છે 4. તો આ જે કુલ પરિણામ છે, કુલ પરિણામ તો તમારા 8 હતા. હવે તમારે તો m બરાબર કેટલા થયા? 4. n બરાબર કેટલા થશે? 8. તો મિત્રો આ કુલ પરિણામ કેટલા થયા? 8 થયા. n બરાબર કેટલા થયા? 4. તો p of 1 બરાબર m upon n બરાબર 4 ના શ્રેણીમાં 8 બરાબર તમારો જવાબ કેટલો થશે? 4 ગુણ્યા 1 અને 4 ગુણ્યા 2. 4 કેન્સલ, જવાબ કેટલો આવ્યો? 1 ના શ્રેણીમાં 2. તો આવી રીતે મિત્રો કે જ્યારે 3 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો આવી રીતે તમને કુલ પરિણામો જોવા મળે છે. હજુ આપણે કેટલાક દાખલાઓ જોઈએ કે જેની અંદર આપણે 3 સિક્કા એક સાથે ઉછાળવામાં હોય.
કે એની અંદર હું તમને એવું કહું કે 3 સિક્કા એક સાથે ઓછા હતા એટલે આપણે બોર્ડના ભાગી કાઢીએ. એક અથવા એક કરતા વધુ ચાપો એક અથવા એક કરતા વધુ આપણે આ રાખીએ છીએ. આપણે શું રાખીએ? શબ્દ કોઈ હોય બંને માટે કેવા છે, બંને પરિણામ કેવા છે? સમસંભવી છે. પહેલા તો મેં તમને પહેલા શરૂઆતમાં ચેપ્ટરની શરૂઆતમાં સમસંભવી પરિણામો સમજાવ્યા કે બંને પરિણામો સમસંભાવી છે. એટલા માટે બંને પરિણામો સમસંભાવી હોવાને લીધે બેમાંથી તમે કોઈ પણ રીતે કરશો જવાબમાં કોઈ ખાસો ફેર કરવાનો નથી. હવે મિત્રો પહેલા તો આપણે એવા પરિણામો લખવા છે કે જેની અંદર શું હોય? એક અથવા એક કરતા વધુ હોય, એક હોય અથવા તો એક કરતા વધુ ચાપ હોય. હેઝ આમાં ત્રણ ચાપ છે એટલે આ ચાલે. હેઝ ટેલ આમાં ત્રણ બે આમાં એક આ બધા ચાલે. પછી ટેલ વાળો હાલે નહીં. ત્યાર પછી કયું આવશે? હેઝ ટેલ ત્યાર પછી હજી આપણી પાસે બધો આ બધો એમાં જોઈએ તો ફરજિયાત એક ચાપ આવી જાય છે. એક જ પરિણામ એવું છે કે ટેલ આ પરિણામ આપણે આવશે નહીં. શું કરવાની આપણે? કારણ કે આની અંદર તો બધા કેવી છે? કાટ છે. સોરી, આમાં તો બધી ચાપ છે તો આપણે શું જોઈએ છે? કાટ જોઈએ છે. તો માત્ર એક જ પરિણામ નહીં આવે. તો આ રીતે આપણે આની અંદર શું કરી શકશું કે આ રીતે આપણે જે મેળવ્યું હવે આપણે આના પરથી કહી શકીએ આપણે કુલ પરિણામ કેટલા થયા? 7. તો n બરાબર કેટલા થશે? 7. n બરાબર ફિક્સ કેટલા હોય? 8 જ હોય. તો આવી રીતે n બરાબર 7 અને n બરાબર કેટલા થયા? 8. તો હવે આપણે પેલો 1 બરાબર m upon n બરાબર શું લખી શકીએ? 7/8 લખી શકીએ છીએ. તો આવી રીતે આપણો જવાબ અહીંયા અત્યારે બેઠો આપણે 7/8. અલગ અલગ રીતે આનો જ આપણો ખરાબના સ્વરૂપે પણ કઈ રીતે પૂછાઈ શકે? તો માનો કે હવે આપણે એવું વિચારીએ કે તમે કેવો દાખલો કહો 3 સિક્કા એક સાથે ઉછાળતા કુલ પરિણામ 6 માટે ત્રણ સિક્કા એક સાથે ઉછાળતા કુલ પરિણામ કેટલા મળે? 6 મળે. ખરું કે ખોટું? તમે આમને આમ વિચારી શકો કે આ જવાબ છે એમાં ખરું આવે કે ખોટું આવે? કારણ કે 3 સિક્કા જ્યારે એક સાથે ઉછાળવામાં આવે તો ત્યારે તમારા કુલ પરિણામ કેટલા થઈ જતા હોય છે? તો 3 સિક્કા જ્યારે એક સાથે ઉછાળવામાં આવે તો તમે પણ જાણો છો કે તમારા કુલ પરિણામ કેટલા થતા હોય છે? તો કુલ પરિણામ તો 8 થઈ જતા હોય છે. તો કુલ પરિણામ 8 થઈ જતા હોય છે તો આ વિધાન ખરું કહેવાય કે ખોટું કહેવાય? તો આ વિધાન મિત્રો કેવું બને છે? ખોટું બને છે કે 3 સિક્કાઓ જ્યારે એક સાથે ઉછાળવામાં આવે તો ત્યારે તમારો જવાબ ખરેખર કુલ પરિણામ કેટલા મળે? 8 મળે. એટલા માટે આ વિધાન કેવું છે? ખોટું છે. તો આવી રીતે હજી પણ કેવું કહીએ 3 સિક્કા એક સાથે ઉછાળતા ત્રણેય પર સમાન ચિહ્ન આવે, સમાન નિશાન અથવા તો સમાન ચિહ્ન આવે
તેની સંભાવના માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન આપ્યો. શું કીધું તમને કે સમાન અંક આવે તેના માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? એ બરાબર કેવું કે 1/2 b બરાબર સોરી b એવું કે 1/4. હવે c એવું કીધું હોય સપોઝ કે 1 અને d એવું કીધું હોય 0. આવા તમે વિકલ્પ આપ્યા છે. તો હવે વિકલ્પ સ્વરૂપે જ્યારે પ્રશ્ન છે તો ત્યારે પણ સીધો ગમે તે જવાબ લખી નાખવાનો નથી. સૌ પ્રથમ શું કરવાનું છે કે જોવાનું છે કે શું બની શકે અને શું ના બની શકે. તો જ્યારે શું કીધું હોય એવું નહીં કે કયો વિકલ્પ સાચો બને એવું નહીં છે તો 1/2 1/4 કે 0. સૌ પ્રથમ તો તમારે શું લખવું પડશે? m બરાબર લખવા પડશે. તો m બરાબર લખવા માટે શું કરવું પડશે કે બંને પર સમાન હોય એવા કેટલા 10 અને કેટલા છે 2 જગ્યાએ. તો m બરાબર કેટલા છે 2. n બરાબર 3 સિક્કા છે કેટલા હોય 8 હોય. તો હવે જવાબ તમારો કેટલો બનશે? a1 બરાબર m બરાબર શું બનશે? 2/8 બરાબર. જવાબ કેટલો છે? 2/8 બરાબર. તમારો જવાબ કેટલો થઈ જશે? 1/4. તો હવે તમારો રાઈટ આન્સર કયો થયો? b. તો જવાબ તમારે કયો? તમારે આવી રીતે લખવું પડે કે b 1/4. આ તમારો રાઈટ જવાબ છે. તો આ એકનો એક સવાલ આની એમાંથી કોઈ પણ સ્વરૂપે જવાબ આવે, ખાલી જગ્યા આવે, ટૂંકા પ્રશ્નો આવે કે ક્યાંક પછી MCQ સ્વરૂપે પ્રશ્ન આવે તો પણ જવાબમાં કોઈ ફેર પડતો નથી અને તમે આવી રીતે લખી શકો છો. તો સરસ વિદ્યાર્થી મિત્રો, આ આપણે સિક્કાઓ માટેના એનાલિસિસ પ્રશ્નો જોયા. 10 જેવા પ્રશ્નો તમે કીધા એની થિયરી. હવે આવી જ રીતે હવે પછીની જે આપણે થિયરી છે પાસાઓ માટે છે. શેનાઓ માટે છે? પાસાઓ માટે છે. થિયરી અંદર પણ પાસાઓ માટેનો દાખલો આવી ગયો છે અને મેં તમને પહેલા પણ પાસાઓ માટેની થિયરી લખાવી. હવે આપણે સૌપ્રથમ શું કરીએ? પાસાઓ માટે થિયરી માટે કેટલાક હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. તો પાસાઓ માટેની થિયરી અમે તમને પહેલા લખાવી હતી. એમાં કીધું હતું કે પાસાઓની સંખ્યા જ્યારે 1 હોય સંખ્યા બરાબર 1 હોય ત્યારે કુલ પરિણામ કેટલા મળે છે? કેટલા મળે છે? 6 મળે છે. જ્યારે પાસાઓની સંખ્યા કેટલી હોય? 1 હોય ત્યારે કુલ પરિણામ કેટલા મળે છે? 6 મળે છે. હવે પરિણામ કેમ હશે? 1 2 3 4 5 અને 6. આવી રીતે તમને શું થાય છે? કુલ પરિણામ કેટલા મળે છે? 6 પરિણામો મળે છે. તો હવે આ 6 પરિણામો જે મળે છે એના પરથી આપણે સૌપ્રથમ તો શું કરવું છે? કેટલા દાખલાઓ જોવા છે. તો એની અંદર પહેલો જ દાખલો આપણે જોવો તો એવું તો એક પાસાને ઉછાળતા તેના પર અવિભાજ્ય અંક આવે. એક પાસાને ઉછાળતા તેના પર કેવો અંક આવે? અવિભાજ્ય અંક આવે.
તો પહેલા તો આપણે આ લઈએ અવિભાજ્ય સંખ્યા તો સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. કેટલી છે? 2. તો 2 3 અને 5 એક છે તટસ્થ છે એટલે એક પણ માં ગણતા નથી. 2 3 અને 5 2 3 અને 5 આ કેવી અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે તો n બરાબર કેટલા આવશે? 3 મળ્યા. n બરાબર તમારી પાસે કેટલા છે? 6 છે. n બરાબર કેટલા મળ્યા? 3. આ ત્રણ સંખ્યાઓ અવિભાજ્ય હોય. n બરાબર કેટલા છે? 6. તો હવે p of a બરાબર જ્યારે તમે m upon n કરો છો તો તમને જવાબ કેટલો મળશે? 3 ના છેદમાં 6. તો બરાબર જવાબ કેટલો થયો? 3 ગુણ્યા 1 ના છેદમાં 3 ગુણ્યા 2. તો 3 3 કેન્સલ. તો જવાબ કેટલો થશે? 1 ના છેદમાં. આવી રીતે એક પાસા માટે તમને એવું કહે 6 કરતા મોટો અંક મળે. તેની સંભાવના શું કીધું? 6 કરતા મોટો અંક મળે તેની સંભાવના શોધો. આમાં 6 કરતા મોટો અંક છે? એક પણ 6 કરતા મોટો અંક છે નહીં. તો હવે તમારે m બરાબર કેટલા થઈ જાય? 0. m બરાબર 6. તો p of 1 બરાબર m upon n બરાબર શું થઈ જાય? 0 ના છેદમાં 6 બરાબર તમારો જવાબ કેવો થઈ ગયો? 0. આમ પણ તમને ખબર પડે 6 કરતા મોટી કેવી ઘટના થઈ? અશક્ય ઘટના. કેવી ઘટના થઈ? અશક્ય ઘટના બને છે. આ ઘટના કેવી બને છે? અશક્ય ઘટના બને છે. અને અશક્ય ઘટનાની સંભાવના કેવી હોય? હંમેશા માટે 0 હોય છે. 2 કરતા મોટો અંક મળે. 2 કરતા મોટો અંક મળે. તો 2 કરતા મોટો અંક મળે તેની સંભાવના કેટલી થાય? 2 કરતા મોટો અંક મળે તેની સંભાવના ખાલી જગ્યા મળે છે. ચલો ખાલી જગ્યા મળે છે. કેટલી મળે તેની સંભાવના? પેલા તો 2 કરતા મોટી સંખ્યા લઈએ 3 4 5 અને 6. 3 4 5 અને 6 શક્ય પરિણામ કેટલા છે? 3 4 5 અને 6 કુલ કેટલા છે? 4. તો m બરાબર કેટલા છે? 4. n બરાબર કેટલા છે? આપણી પાસે 6 તો છે. તો હવે p of 1 બરાબર m upon n બરાબર 4 ના છેદમાં 6 બરાબર 2 ગુણ્યા 2 3 ગુણ્યા 2 કેન્સલ. તમારો જવાબ કેટલો? 2 ના છેદમાં 3. આ શું કે તમારો જવાબ ખાલી જગ્યામાં કેટલા આવશે? 2 ના છેદમાં 3. હવે બીજો વાર તમે વાત કરવાની છે પેલા કે જ્યારે ખાલી જગ્યા આવે છે અથવા તો ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પ્રશ્ન આવે છે ત્યારે એની અંદર તમારે ફરજિયાતપણે છે શું કરવાનું છે? એની સાબિતી જે છે એ દર્શાવવાની છે. એક ભૂલ મિત્રો ખાસ કરીને ન થાય એની કાળજી લેવાની છે કે જ્યારે 1 માર્કના સ્વરૂપે પ્રશ્નો આવે છે ત્યારે એની જે સાબિતી છે એ દર્શાવવાની રહેવી જોઈએ નહીં. શેમાં સાબિતી નથી બતાવવાની એ તમને અગાઉ પણ કીધું હતું અને હજી ફરી પાછો કહ્યું. ખરા ખોટા અને વિકલ્પ. ખરા ખોટા અને વિકલ્પ આ બેમાં તમારે નીચે સાબિતી દર્શાવવાની જરૂર રહેતી નથી. બાકીના પ્રશ્નોમાં તમારે સાબિતી ફરજિયાતપણે દર્શાવવાની છે. આ ખાસ કરીને ભૂલ થાય નહીં. સાબિતીનો અડધો માર્ક હોય છે, અડધો માર્ક જવાબનો હોય છે હાલના બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે. એટલા માટે ખાસ કરીને આ રીતે નીચે સાબિતી દર્શાવવી જરૂરી છે. એક પાસા માટે હજી આપણે એનો દાખલો ભણીએ અને પછી આપણે એક પાસા વડેથી પૂરી કરીએ અને 2 પાસાઓ વડેથી શરૂ કરીએ.
એક પાસાને ઉછાળતા તેના પરનો અંક યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. એક પાસાને ઉછાળતા તેના પરનો અંક કેવો મળે? યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. એમાં તમે ઓપ્શન આપ્યો હોય એ 2/3 બી 1/3 સી 1/2 અને ડી 1. આવી રીતે તમે ચાર ઓપ્શન પાસે એમસીક્યુ છે તો પણ આપણે કંઈ નહીં રકમમાં તો ગણતરી કરવી જ પડશે. તો શું કરશું આપણે? m બરાબર કેટલા મળશે? પહેલા તો યુગ્મ સંખ્યા, યુગ્મ કોને કહેવાય? 2 4 6. તો m બરાબર કેટલા મળ્યા? 3 મળ્યા. n બરાબર કેટલા મળશે? આપણી પાસે 6 તો છે. તો હવે p of 1 બરાબર m upon n બરાબર 3/6. તો નીચે શું થાય? 3 × 1 અને 3 × 2. 3 કેન્સલ તો જવાબ શું થઈ જશે? 1/2. તો અહીંયા તમારો જવાબ કયો બને છે? સી. તો નીચે તમારે આ લખવો પડે. જવાબ શું છે? સી 1/2. આવી રીતે યુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી થાય છે? અહીંયા 1/2 જેટલી થાય છે. મિત્રો, આજે આપણે શીખવવા થિયરી માટે જોઈએ હેતુલક્ષી પ્રશ્નો અને એક પાસો જ્યારે ઉછાળવામાં આવે એના પરથી હેતુલક્ષી પ્રશ્નો જોયા. હજી સંભાવનાની અંદર હેતુલક્ષી પ્રશ્નો માટે મને હતું કે 2 વિડીયોમાં પૂર્ણ થઈ જશે, પણ હજુ લગભગ 2 વિડીયોમાં અંદાજિત પૂર્ણ નહીં થાય. હજી આના પછી 2 વિડીયો બનશે એટલે આ 2 અને 3. તો આવી રીતે હેતુલક્ષી પ્રશ્નો માટે મિત્રો ખાસ કરીને જેટલા પ્રેક્ટિસ કરો એટલા ઓછા છે. આજે તમને હોમવર્કમાં કેટલા હેતુલક્ષી પ્રશ્નો મોકલવામાં આવશે એ તમારે સાથે સોલ્વ કરવાના છે. ઉપરાંત તમને વધારે માટે જોવું હોય તેના માટે તમે કોઈ પણ અલગ સાહિત્યનો ઉપયોગ કરીને પણ હજુ તમે વધારે હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરી શકો છો. હવે જ્યારે આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર જ્યારે આપણે મળશું તો આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે 2 પાસાઓ માટેના હેતુલક્ષી પ્રશ્નો જોશું. ત્યાર પછી કેટલા હેતુલક્ષી પ્રશ્નો છે વાર અને મહિના માટે જોવા છે અને એનાથી ઉપરાંત વાર અને મહિના પછીના જે વધારે હેતુલક્ષી પ્રશ્નો આપણે જોવા હોય તો કેટલાક જનરલ હેતુલક્ષી પ્રશ્નો છે. તો આવતા વિડીયો લેક્ચરની અંદર પાસાઓ માટેના 2 પાસાઓ ઉછાળતા શું મળે છે એ જોઈ લેશું અને ત્યાર પછી વાર અને મહિનાઓ માટેના કેટલાક છે એ આપણે જોઈ લેશું, જેથી કરીને શું થશે કે સંભાવનાની અંદર વધારેમાં વધારે હેતુલક્ષી પ્રશ્નો આવે છે. એટલે કે બધા 4 માર્કનો ગુણભાર છે અને 4 હેતુલક્ષી પ્રશ્નો છે. તો 4 હેતુલક્ષી પ્રશ્નો તમારે એક પણ માર્ક અપાય નહીં એનું ટકેવારી આપણે અત્યારથી લઈએ. બહુ સહેલું ચેપ્ટર છે એટલે ખુલતામાં ફરીવાર પછી ભણાવવાનું પણ બાકી નહીં રહે. આ ચેપ્ટર માત્ર તમારે પ્રેક્ટિસ બાકી રહેશે અને જ્યાં તમે ત્યાં અટકો છો અથવા તો જ્યાં નથી સમજાતું ત્યાં તમારે સંપર્ક કરવાનો રહે છે. તો મિત્રો હવે ફરી પાછા આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે મળશું એટલે કે આવતીકાલે શુક્રવારે જ આપણો વિડીયો લેક્ચર છે. તો આ શુક્રવારના લેક્ચરની અંદર આપણે શું કરશું કે 2 પાસાઓને જ્યારે એક સાથે ઉછાળવામાં આવે ત્યારે એના પરથી કેવા પ્રશ્નો બની શકે એનો અભ્યાસ આપણે કરવાનો છે. ત્યાર પછીનો જે વિડીયો લેક્ચર છે એમાં જનરલ કેટલાક પ્રશ્નો જોવા છે તો એ આપણે જોવાના છે. તો ત્યાં સુધી તમે બધાને જે હોમવર્કનો કોપી કરજો અને આવતીકાલ સુધી બધાને બેસ્ટ ઓફ